આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ બોલેલી રોડ પર કપચીના ઢગલાને કારણે અકસ્માતમાં ભોગ બનનારા દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે, જ્યારે બાઇક ચાલક યુવકને ઈજા થતાં ડભોઈ રેફર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો। કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વાહન વ્યવહાર કરતા લોકોને અકસ્માતનું જોખમ રહ્યું હોય ત્યારે કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ડભોઈ બોલેલી રોડ પર પંચોલી નજીક રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા રોડ પર ખડકી દેવામાં આવ્યા હોય રાત્રિના અંધારામાં સામેથી આવતા વાહનોને રોડ અને સફેદ પટ્ટીથી દૂર અડધો ફૂટ સુધી ખડકી દીધેલા કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યું છે। છોટાઉદેપુર કાછેલ ગામનું દંપતી વડોદરા કામે અર્થે મોડી સાથે બાઇક લઈ નીકળ્યું હતું। તે અરસામાં રાત્રિના અંધારામાં તેમની બાઇક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ભોંગડાયા હતા। જ્યારે બનાવમાં રૂણીબેન કરણભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા, માથાના ભાગે ઈજા થતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। ત્યારે બાઇક ચાલક કરણભાઈ ધનસિંહભાઈ રાઠવા અને માથાના તેમજ હાથે ઈજા થતાં 108ની મદદથી ડભોઈ રેફર હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા। રોડ ઉપર કપચીના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતો ખુલ્લું નિમંત્રણ કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। हाईवे पर चलते तो रोड पे हमारे रास्ते में चलते तो ना खपचीना ढगला रोड पर મૂકેલા છે એની પર બાઇક ચડી ગઈ ને લપસી ગઈ, એમાં પડી ગયા અમે। ઘટના ક્યાં ઘડી બની? સાહેબ એ કયું ગામ છે મને નહીં ખબર, અને રસ્તો બને વચ્ચે હાઈવે। તમે ક્યાંના છો? અમે છોટાઉદેપુરના। અને ક્યાં જતા હતા? બરોડા। કપચીના જે ઢગલા છે તે રોડની વચ્ચોવચ પાથરેલા છે? વચ્ચે વચ્ચ પાથરેલા છે। કટ કરી